મેગર વિશે ચર્ચા કરીશું. મેગર શેના માટે યુઝ થાય છે? તો મેગરનો ઉપયોગ શું થાય છે કે હાઈ રેઝિસ્ટન્સ માપવા માટે કરવામાં આવે છે. હાઈ રેઝિસ્ટન્સ જ્યાં માપવા હોય ત્યાં મેગરનો ઉપયોગ કરવામાં આવે છે. તો એની આકૃતિ આપેલી છે. આકૃતિમાં તમે જોશો કેટલી વસ્તુ તમને દેખાય છે. તો એક જનરેટર દેખાય છે, એક મેગ્નેટ દેખાય છે, બે કોઇલ દેખાય છે અને જે ટર્મિનલ ઉપર રેઝિસ્ટર માપવાનું છે એટલી વસ્તુ તમને દેખાય છે. અને મેગર જે છે કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે? તો મેગર એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. કયા પ્રિન્સિપલ? તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રિન્સિપલમાં શું આવે છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો એની જોડે જે જોડેલી વસ્તુ હોય એને બળ મળે. બરોબર છે? તો તમારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તો એની સાથે શું જોડેલું છે? તો કે પોઇન્ટર જોડેલું છે. તો પોઇન્ટર ઉપર શું આવશે? બળ લાગશે અને પોઇન્ટર અહીં અહીંથી અહીં સુધી ખસશે. બરાબર છે? એ પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. હવે કન્સ્ટ્રક્શનમાં આપણે જોઈએ તો કન્સ્ટ્રક્શનમાં આપણે તમને જે વસ્તુ દેખાતી એ લખીવાનું કે ભાઈ એક નાનું જનરેટર સ્મોલ જનરેટર કનેક્ટ કરેલું હોય છે હેન્ડલ વાળું. એટલે એમાં હેન્ડલથી ફેરવવામાં આવે. હેન્ડલથી ફેરવે એમાં EMF ઉત્પન્ન થાય. બરાબર છે? એની સાથે એક પરમેનન્ટ મેગ્નેટ જોડવામાં આવે. શું છે? એક પરમેનન્ટ મેગ્નેટ જોડવામાં આવે. પરમેનન્ટ મેગ્નેટ શું કરશે? પરમેનન્ટ મેગ્નેટ શું કરશે? પ્રોવાઇડ મેગ્નેટિક ફીલ્ડ. બરાબર છે? મેગ્નેટિક ફીલ્ડ ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? મેગ્નેટિક ફીલ્ડ ઉત્પન્ન કરશે. ત્યારે જોડે જોડે બે કોઇલ આવેલી છે આપણને. બે મૂવિંગ કોઇલ છે. એક મૂવિંગ કોઇલ કઈ છે? પ્રેશર કોઇલ. બરાબર? પ્રેશર કોઇલ, પોટેન્શિયલ કોઇલ, વોલ્ટેજ કોઇલ જે કોઇલ છે એ પ્રેશર કોઇલ આવેલી હોય છે અને બીજી કરંટ કોઇલ આવેલી હોય છે. આ પ્રેશર કોઇલ છે, આ કરંટ કોઇલ છે. બરાબર? તો પ્રેશર કોઇલના છેડા કોની સાથે જોડેલા હોય છે? તો પ્રેશર કોઇલનો એક છેડો એ રેઝિસ્ટર મારફત જનરેટરના પોઝિટિવ સાથે કનેક્ટ કરેલો હોય છે અને પ્રેશર કોઇલનો બીજો છેડો જનરેટરના નેગેટિવ સાથે કનેક્ટ કરેલો હોય છે. બરાબર? એ રીતે કરંટ કોઇલ. તો કરંટ કોઇલનું તમે જોશો તો કરંટ કોઇલનો એક છેડો રેઝિસ્ટર મારફતે સિરીઝમાં P સાથે જોડેલો હોય છે અને બીજો છેડો ક્યાં જોડેલો હોય છે? જનરેટરના નેગેટિવ સાથે કનેક્ટ કરેલો હોય છે. બરાબર? હવે આ એક જ ટર્મિનલ વિશે વાત થઈ ગઈ. હવે એનું શું? તો L એ જનરેટરના પોઝિટિવ સાથે કનેક્ટ કરેલો હોય છે. જનરેટરના પોઝિટિવ સાથે કનેક્ટ કરેલો હોય. હવે જેવી રેઝિસ્ટર મેઝર કરવાનો છે એ વસ્તુને L અને E ની વચ્ચે જોડવામાં આવે છે. આ તમારું કન્સ્ટ્રક્શન છે. બરાબર છે? કન્સ્ટ્રક્શન. હવે વર્કિંગની વાત કરીએ તો વર્કિંગમાં આપણે ત્રણ મુદ્દા પર છે. બરાબર? વર્કિંગમાં આપણે શું કરવાનું? પહેલા કે જનરેટરને હેન્ડલ વડે ફેરવવાનું. હેન્ડલ વડે ફેરવો એટલે જનરલી તમને 500 વોલ્ટ DC જેટલો જનરેટ કરશે. બરાબર? 500 વોલ્ટ DC જેટલું એમ ફેરવવાનું. જનરલી એવું બુકમાં 160 RPM માં ફેરવીએ તો આવું થાય છે. બરાબર છે? એટલે 160 RPM થી તમે ફેરવો તો 500 વોલ્ટ DC જેટલો વોલ્ટ જનરેટ થાય છે. હવે એના કારણે શું થશે? હેન્ડલ જનરેટરને હેન્ડલને ફેરવીએ એટલે EMF પ્રોડ્યુસ થાય. EMF પ્રોડ્યુસ થાય એટલે પ્રેશર કોઇલમાંથી પ્રેશર કોઇલ કરંટ કોઇલમાં શું થાય? કરંટ પસાર થાય. બરોબર? એ કરંટ પસાર થાય એટલે જે પ્રોસિજર છે અમે કરંટ પસાર થાય એટલે પોઇન્ટર એની સાથે જોડેલું હોય. પોઇન્ટર પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે પણ પોઇન્ટર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોના ઉપર આધાર રાખે છે? કે L અને E ની વચ્ચે શું જોડેલું છે એના ઉપર આધાર રાખે છે. જો L અને E વચ્ચે કશું જોડેલું ના હોય તો કોઈ સર્કિટ પૂરી થતી નથી. એટલે પહેલી કન્ડિશન એવું કહે છે કે જ્યારે L અને E વચ્ચે શું? L અને E ની વચ્ચે શોર્ટ કરવામાં આવે. શું કરવામાં આવે? શોર્ટ કરવું હોય એટલે એક તાર વડે તેને કનેક્ટ કરી દેવાનું એટલે શોર્ટ થઈ ગયું કહેવાય. બરાબર? તો શોર્ટ કરવામાં આવે છે ત્યારે કરંટ કોઇલમાંથી શું? તો કે કરંટ કોઇલમાંથી કરંટની વેલ્યુ મેક્સિમમ પસાર થાય છે. બરાબર? તો કે કરંટ કોઇલમાંથી મેક્સિમમ કરંટ પસાર થાય છે પરંતુ પોઇન્ટર ઉપર આપણે શું આવે છે? 0 રીડિંગ બતાવે છે. બરાબર છે? કારણ કે PC માંથી કશું પસાર નહીં થાય CC માંથી પસાર થાય. એટલે CC માંથી પસાર થાય કે કરંટ મેક્સિમમ પસાર થાય. કરંટ મેક્સિમમ પસાર થાય તો શું થાય? એટલે આમ રેશિયો કરીએ તો 0 જેટલું થાય. એટલે એ વખતે પોઇન્ટર કઈ પોઝિશનમાં હશે? તો કે 0 પોઝિશનમાં હશે. બીજો મુદ્દો છે જ્યારે L અને E ને વચ્ચે કોઈ પ્રકારનું કનેક્શન કરવામાં આવતું નથી. એટલે ઓપન કરી આપણે ઓપન સર્કિટ. એટલે ઓપન સર્કિટ કરીએ એટલે આપણે ખબર છે કરંટ કોઇલમાંથી કોઈ કરંટ પસાર થાય નહીં. કરંટ પસાર થાય નહીં એટલે કોર્ટ ઉત્પન્ન થાય નહીં. કોર્ટ ઉત્પન્ન થાય નહીં એટલે એમાંથી કોઈ પ્રકારનો કરંટ ફ્લો થતો નથી. કોઈ પ્રકારનો કરંટ ફ્લો
પોઈન્ટર હોય. બરોબર, આ ત્રણ કન્ડિશનો છે વર્કિંગ. બરોબર, એટલે પહેલી કઈ કન્ડિશન શોર્ટ વાળી, બીજી ઓપન વાળી અને ત્રીજી છે કોઈ રેઝિસ્ટન્સ ને મેઝર કરવાનો છે એ. બરોબર,